જ્યારે જ્યારે ધરતી ઉપર પાપીઓ વધ્યા છે ત્યારે ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ અવતાર લઈને તેનો નાશ કર્યો છે. પછી સામે ભલે રાવણ હોય, કંસ હોય કે કૌરવોનું ટોળું હોય, શ્રી હરિએ બધાને કરી દીધા છે ખતમ. નમસ્કાર મિત્રો, કળિયુગમાં ભગવાન કલ્કીનો જન્મ થશે, જેના સબૂત ધરતી ઉપર હાજર છે. તો આવો એ સબૂતો તમારા સમક્ષ રજૂ કરું. જ્યારે મહાભારત બાદ શ્રી કૃષ્ણએ તેના પ્રાણ ત્યાગી દીધા હતા ત્યારે દ્વારિકા પાણીમાં ડૂબી ગઈ હતી. સાથે તેમનું શસ્ત્ર સુદર્શન પણ ધરતીમાં સમાઈ ગયું હતું. પરંતુ જ્યારે કળિયુગમાં ભગવાન કલ્કીનો જન્મ થશે ત્યારે આ સુદર્શન ચક્ર ધરતીને ફાડીને બહાર આવશે, જેને કલ્કી અવતાર ધારણ કરશે. સાથે આના દ્વારા તે પાપીઓનો સર્વનાશ કરશે. તમને જણાવી દઉં કે આ ચક્રમાં ખૂબ શક્તિ છે, જેને ચલાવવું આસાન નથી. એટલા માટે ભગવાન પરશુરામ તેને ચલાવવું શીખવાડશે. તમને કહી દઉં કે 7 ચિરંજીવીની સાથે પરશુરામ પણ કલ્કી અવતારની રાહ જોઈ રહ્યા છે. આમાં સૌથી શક્તિશાળી અસુર કલી હશે, જેનો સામનો ભગવાન કલ્કીને કરવો પડશે. એટલા માટે સુદર્શન ચક્રની સાથે દાનવીર કર્ણના કવચ અને કુંડલ પણ ભગવાનને મદદરૂપ થશે. મિત્રો, મહાભારતમાં ભગવાન ઇન્દ્રએ આ કવચ અને કુંડલ કર્ણથી દાનમાં લઈ લીધા હતા. પરંતુ મિત્રો, કર્ણના કુંડલ અને કવચ લઈ દેવરાજ સ્વર્ગમાં પ્રવેશી ના શક્યા, કારણ કે તેઓએ છલથી એ પ્રાપ્ત કર્યું હતું. એવામાં દેવરાજે કોઈક સમુદ્ર કિનારે આને છુપાવી દીધા હતા. પરંતુ આ બધું ચંદ્રદેવે જોઈ લીધું હતું. એટલા માટે તે કવચ અને કુંડલ છોડીને ભાગવા લાગ્યા. પરંતુ ત્યારે સમુદ્રદેવે તેમને રોકી લીધા અને ત્યારથી જ સમુદ્રદેવ અને સૂર્યદેવ આની રક્ષા કરી રહ્યા છે. સાથે કવચ અને કુંડલને પુરીની નજીક કોણાર્કમાં છુપાવવામાં આવ્યા છે. આની બધાને જ જાણ છે, પરંતુ આને કોઈ આજ સુધી નથી શોધી શક્યા. જો કોઈને આ મળી જાય તો તે આનો દુરુપયોગ પણ કરી શકે છે. એટલા માટે જ મહાભારત સમયથી સમુદ્રદેવ અને સૂર્યદેવ આની રક્ષા કરી રહ્યા છે. મિત્રો, કલિપુરુષ સામે થનારા ભયાનક યુદ્ધમાં ભગવાન કલ્કીનું સૌથી મુખ્ય હથિયાર બ્રહ્મ પદાર્થ હશે. જી હા, એ જ બ્રહ્મ પદાર્થ જેને સ્પર્શ માત્રથી જ મનુષ્યની હાલત બગડી જાય છે. આ બ્રહ્મ પદાર્થને શ્રી કૃષ્ણનું હૃદય માનવામાં આવે છે, જે વર્તમાનમાં જગન્નાથપુરીની મૂર્તિમાં સ્થિત છે. ભગવાન કલ્કીનું આગલું સબૂત મળે છે ભાગવત પુરાણના સ્કંદ 12ના બીજા અધ્યાયમાં, જેના મુજબ ઉત્તર પ્રદેશના સંભાલા ગામમાં ભગવાન કલ્કીનો જન્મ થશે. અહીં હાલમાં ભગવાન કલ્કીનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. જો ભગવાન કલ્કીના પરિવારની વાત કરીએ તો તેઓનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થશે, જેમના પિતાનું નામ વિષ્ણુવેશ હશે અને તેમની માતાનું નામ સુમતી હશે. ભગવાન કલ્કીની 2 પત્નીઓ હશે, જેમાં પહેલા લક્ષ્મી રૂપે પદ્મા અને બીજી વૈષ્ણવ રૂપી રમા હશે. દેવી વૈષ્ણવ એટલે કે માતા વૈષ્ણવ દેવી, જે રામ અવતારથી જ ભગવાન સાથે લગ્ન કરવા માટે તપસ્યા કરી રહ્યા છે. તેઓની તપસ્યા કલ્કી અવતાર પૂર્ણ કરશે અને તેમની સાથે લગ્ન કરશે. સાથે જય, વિજય, મેઘવાલ અને બાલહક તેમના પુત્ર હશે. તો મિત્રો, શું તમે પણ ઈચ્છો છો કે કલ્કી અવતાર આપણા સમયમાં થાય? કોમેન્ટ કરી જરૂર કહેજો. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. કૃપા કરીને લાઇક કરજો. સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.